પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ માર્ગ જ એવો માર્ગ છે કે જેમાં ફલની પ્રાપ્તિ પહેલા થાય છે, સાધન પછી કરવું પડે છે. બીજા ધર્મો અને સંપ્રદાયોમાં, હું કોઈ ધર્મની ટીકા નથી કરતો કે કોઈ સંપ્રદાય વિશે નથી બોલતો, પણ પુષ્ટિ માર્ગ આપણો સર્વશ્રેષ્ઠ માર્ગ છે કે જેમાં ફલની પ્રાપ્તિ પહેલા થાય છે. કયું ફલ? સાક્ષાત ભગવાન, સાક્ષાત ઠાકોરજી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. કેવી રીતે પ્રાપ્ત થાય છે? કે તમે બ્રહ્મસમન લેવા જાઓ અને તમે વિનંતી કરો ગોસ્વામી બાલકને કે હવે અમારું કર્તવ્ય શું છે, તો એ ગોસ્વામી બાલક તમારી માથે ઠાકોરજી પધરાવી આપે કે આપ તમને ઠાકોરજી પધરાવીએ છે, આમને જ તમારું સર્વસ્વ માનો, આજ તમારો ધણીને આજને જ લાડ લડાવો. થઈ ગયું? પ્રભુ આપણી ઘરે પધાર્યા, ફલ મળી ગયું. આપને કાંઈ કર્યા વિના ફલ મળી ગયું જો આપણને. એટલા માટે પુષ્ટિ માર્ગમાં ફલની પ્રાપ્તિ પહેલા થાય છે. સાધન તો કે શું? સેવા. એ પછી કરવી પડે. અને ઘણાને તો અહંકાર એવો હોય છે કે મારી ઘરે ઠાકોરજી બિરાજે છે, હું ઠાકોરજીની સેવા કરું છું. લ્યા, આટલા તો અહંકાર છે કે મારી ઘરે. અરે તે બ્રહ્મસમન લીધું, ત્યાં બધું સમર્પણ કરી લીધું, તો આ તારું ક્યાંથી આવ્યું? તો તે પ્રભુને અને વલ્લભકુળના બાલકને છૈત્રા વલ્લભને. હજી જો તારું કંઈક બાકી રહી ગયું હોય તો એ તો છેતરામણી થઈ કહેવાય. અને તો પણ એમ કે હું સેવા કરું છું. ખરેખર વૈષ્ણવ આપણે સેવા નથી કરતા. ઠાકોરજી આપણી સેવા લે છે. આપણે તો કેવલ હાથ પવિત્ર કરીએ છીએ, સેવા પહોંચીએ છીએ. બાકી આ ત્રિલોકીના નાથની સેવા આપણે દુષ્ટ જીવ કરી શકીએ? આ તો કેવલ મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપાથી આપણને આ પ્રાપ્ત થયું છે. એની કાની દ્વારા અત્યારે જે આપણે પ્રભુનો સ્પર્શ કરીએ છીએ ને, બાકી તો ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા તપસ્યાઓ કરીને, તોય પ્રત્યક્ષ નહીં પણ એના સ્વપ્નમાં પ્રભુએ દર્શન નથી આપ્યા. એ પ્રભુ આપણી ઘરે બિરાજે છે. શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજીની કૃપાથી જ. અને જો તમે એમ કહેતા હો કે હું સેવા કરું છું, તો ગુસાઈજી ગોકુલનાથજી એમ ન કે સેવા તો બાપ બેટા કર ગયે. ગોકુલનાથ ચાચા હરિવંશજી એમ ન કે સેવા તો બાપ બેટા કર ગયે, ગોકુલનાથ તો લકીર પીટે. ગુસાઈજી એકવાર રાજભોગમાં ભોગ ધર્યો, દાલમાં એક કણીકો આવી ગયો, રાજભોગ સરાવ્યો અને ફરી પાછળથી રાજભોગ ધર્યો, ત્યારે ગુસાઈજીને એટલું વિરહ થયું કે આજે અમારાથી સેવા ન થઈ. વિચાર કરો કે લાવો અમારા ભગવા, અમારે તો હવે વયું જવું છે. ત્યાં નવનીતલાલે અંદરથી કીધું કે ના, જો કાકાજી અહીંયા ન બિરાજતા હોય તો લાવો અમારી તન્યા અને ટોપી, અમારે પણ કાકાજી ભેગું વયું જવું છે. આવો પ્રેમ છે તો પછી તમે કેવી રીતે કહી શકો કે હું સેવા કરું છું? એમ આપણામાં દીનતા, વિવેક, ધૈર્ય અને આશ્રય, જો વિવેક અને ધૈર્ય હશે ને તો આશ્રય સિદ્ધ થશે અને તો શરણાગતિ મળશે. આપણામાં વિવેક એટલે દીનતા, ધૈર્ય અને પછી આશ્રયનું પગથિયું છે. આશ્રય ત્યારે સિદ્ધ થશે. અને આ જે માલા પેરામણીનો પ્રસંગ છે, જેમ છગનભાઈએ વાત કરી કે માલા પેરામણીનો જે મનોરથ છે, જે પ્રસંગ છે, મનોરથ એટલે શું? જો આજકાલના ઘણી જગ્યાએ તો મનોરથ શબ્દને વિખી નાખ્યો છે. એકદમ સાદી ગુજરાતી ભાષામાં કહું ને તો વિખી નાખ્યો છે. દેખા દેખીની થઈ ગઈ છે કે ઓલાએ 5000 પાતળનો મનોરથ કર્યો તો હું 10,000 પાતળનો મનોરથ કરીશ. ખરેખર મનોરથ શબ્દ શું છે? મનરૂપી રથમાં તમે તમારો ભાવ પધરાવો અને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરો, એનું નામ મનોરથ છે. આ મન છે, એ રથ છે. એ રથમાં તમે તમારો ભાવ પધરાવો, દેખા દેખી નહીં. ઓલો એમ કરે છે તો હું એમ કરું છું. એ મનરૂપી રથમાં તમે તમારા ભાવને પધરાવો અને એ ભાવ તમે ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરો, એનું નામ મનોરથ. બાકી તો આપણામાં કેટલી ભાવના છે. હરિરાયજીની છે, ગોકુલનાથજીની ભાવના છે, દ્વારકેશજીની ભાવના છે. એ આપણે વાંચીએ પછી એની નકલ કરવા જાય એટલે હલવાય. નકલ નથી કરવાની. ઠાકોરજી શું કહે છે કે તારા મનમાં જે ભાવ પ્રગટ થયા છે મારા પ્રત્યે, એ તું મને ધર, બીજાનો નકલ કરીને નથી ધરવાની. તારો જે ભાવ થાય છે મને અરોગાવાનો,
તારો જે મનોરથ થાય છે એ મને તું સમર્પિત કર, દેખાદેખીનું નહીં. એટલા માટે મનરૂપી રથમાં આપણે આપણા ભાવને પધરાવીએ અને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ, એનું નામ જ મનોરથ. આપણે જાણીએ છીએ કે માલા પેરામણીનો મનોરથ એ કોઈ દુઃખનો પ્રસંગ નથી કે કોઈ લૌકિક પ્રસંગ નથી. આ એક આનંદ મનાવવાનો પ્રસંગ છે અને એક અલૌકિક પ્રસંગ છે. કારણ કે આ જે જીવે એના અહર્નિશ જીવનમાં જે પ્રભુને લાડ લડાવ્યા છે, કે જે સેવા કરી છે, સેવા પહોંચી છે, અને એ જીવ પાછો ઠાકોરજીની શરણમાં ગયો છે ને, એનો આપણે આનંદ મનાવવાનો અવસર એટલે માલા પેરામણી. આ કોઈ દુઃખનો પ્રસંગ નથી. અને પુષ્ટિ માર્ગને સરળ ભાષામાં અને સાદી ભાષામાં સમજવો હોય તો કૃપાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. કેવલ એક માટે પ્રભુ પધારે એ જ પુષ્ટિ. આપણે જોઈએ છે ને શ્રી મહાપ્રભુ, આપણે ચાર, શ્રી કૃષ્ણ, શ્રી રામચંદ્રજી, નરસિંહજી અને વામનજી, એનું પણ સ્થાન મહાપ્રભુજીએ આપણામાં બતાવ્યું છે ને, કે એને પણ પુષ્ટિ કાર્ય કર્યા છે એટલે આપણા પુષ્ટિ માર્ગમાં એનો ઉત્સવ મનાવવામાં આવે છે.